પાઉલ મસી વિશ્વાસી બની જાત। શાઉલ નામનો જવાન આદમી 53 પર હત્તરમાર કરનારાઓના કપડાની સોકારી શરૂ કર્યો અને યો વખત યો યેશુ પર વિશ્વાસ કોની મેલતો થો કરીને યો વિશ્વાસી લોકોનો સતાવ કરતો થો। યરુશલેમમાં યો ઘરો ઘર જઈને વિશ્વાસ મેલનારે બાએ અન આદમી આ બહેવને ધરીને યો જેલમાં ઘાલતો થો। કેમ કે મહાયાજકે હિન દિમિક શહેરમાંના મસીહી લોકોને ધરીને યરુશલેમમાં લાવવાની પરવાનગી દીધી હતી। શાઉલ દિમિક્સના રસ્તેથી જવાની વખત અચાનક હિના ચારેવ આડી આભાલમતી ઉજાલું ચમક્યું અને યો જમીન પર પડ્યો। શાઉલે કોઈનો તરી આવાજ આંક્યો, શાઉલ, ઓ શાઉલ, તું મારો સતાવ શે કરું કરત? શાઉલે હિને વિચાર્યું, ઓ પ્રભુ, તું કોણ છે? યેશુએ હિને બોલ્યું, मैं येशू છું जिनो તું સતાવ કરું કરત। ફેરી જદ શાઉલ ઉઠ્યો તદ હિન કાંઈ દીસું કોની કર્યું કરીને હિના સોંપતી હિન દિમિક્સમાં લઈ ગયા। શાઉલે 3 દન લગે કાંઈ જ ખાધું પીધું કોની। દિમિક્સમાં હનન્યા નામનો એક આદમી થો। દેવે હિને બોલ્યું, શાઉલ જો ઘરમાં રહું કરત यहाँ જા અને હિના પર તારો હાથ મેલજેન, મંજે યો આજુન દેખાને લાગશે। પણ હનન્યાએ બોલ્યું, પ્રભુજી, મહે આંકી રાખ્યું કે હાએ કિમ મસીહ લોકોનો સતાવ કરી રાખ્યો। દેવે હિને બોલ્યું, જા, કિમ કે યહૂદી લોકોને અને દુસરા દેશોના લોકો કને મારું નામ લીન જવાના વાસ્તર મહે હિને નીવડી રાખ્યો અને મારા નામના વાસ્તર યો ઘણું દુઃખ સહીન કરશે। તદ હનન્યાએ શાઉલ કને જઈને હિના પર આપનો હાથ મેલ્યો અને બોલ્યું, જો યેશુ તુને રસ્તેથી જવાની વખત દિશ્યો હે મને તારા આડી મોકલી રાખ્યો। હાના વાસ્તર કે તું હે આજુન દેખાને લાગનું અને તું પવિત્ર આત્માથી પરિપૂર્ણ હોઈ જાનું। અને રબકનત શાઉલને આજુન દિશાને લાગ્યું અને હનન્યાએ હિન બાપ્તિસ્મો દીધો। ફેરી શાઉલે ખાનું ખાધું અને હિન તાકત આવી અને તત્તી શાઉલ દિમિક્સમાં રહેનારા યહૂદીઓને પ્રચાર કરવાને લાગ્યો અને બોલ્યો, યેશુ આ જ દેવનું લડકું છે। યહૂદીઓને આ દેખીને ઘણી નવલ વાટી કે મસીહી લોકોને સતાવનારો આખ્યા યેશુ પર વિશ્વાસ મેલું કરત અને હિના નામનો પ્રચાર કરું કરત। શાઉલે યહૂદીઓ કેળ વાદ વિવાદ કરીને હિવને સાબિત કરીને દેખાડ્યું કે યેશુ જ આ મસીહા છે। ફેરી કંઈક દનના બાદ યહૂદીએ શાઉલને મારાની ચાલ બનાવી। શાઉલને મારવાના વાસ્તર હિવીએ હિના પર નજર મેલી અને શહેરના કન્ને આવીને લોકોને નેમી રાખ્યા હતા। પણ શાઉલને હિવની ચાલ સમજી ગઈ અને હિના સોપતીવે હિને બચાવવામાં હિની મદદ કરી અને રાત હિવે એક મોટા ડાલામાં બેસાડીને હિને શહેરની દિવાલ પરથી હેઠે ઉતાર્યો। શાઉલ દિમિક્સમાંથી છૂટ્યા પર યેશુના બારામાં પ્રચાર કરવાનો લાગ્યો। શાઉલ યરુશલેમમાં ચેલાવને મિલાને ગયો પણ હિવને હિનો ડર લાગ્યો। તદ બર્નબા નામનો એક વિશ્વાસુ શાઉલને ચેલાવ આડી લઈ ગયો અને બોલ્યું કે કિમ શાઉલે દિમિક્સમાં મોટી હિંમતથી યેશુના નામનો પ્રચાર કર્યો। હિના બાદ ચેલાવે હિને અપનાવી લીધો। યરુશલેમમાંના 57 પાયથી કંઈક વિશ્વાસુ દૂર અંથોકિયા શહેરમાં ગયા અને હ્યાં હિવે યેશુના બારામાં પ્રચાર કર્યો। અંથોકિયામાંના લોકોમાં જાસ્ત યહૂદી લોક કોની થા, પણ પહેલી જ બારમાં હિવનામતી ઘણા જ લોક વિશ્વાસુ બની ગયા। બર્નબા અને શાઉલ યાનના નવીન વિશ્વાસુને યેશુના બારામાં આજુન શિક્ષણ દેવાના વાસ્તર અને મંડળીને ઉત્સાહિત કરવાના વાસ્તર અંથોકિયામાં ગયા। અંથોકિયામાંના યેશુ પર વિશ્વાસ મેલનારાઓને પહેલા મસીહ બોલવામાં આવ્યું। એક દન અંથોકિયાના મસીહ લોક ઉપવાસ પ્રાર્થના કરવાની વખત પવિત્ર આત્મા હિવના પર આવી અને બોલ્યું, બર્નબા અને શાઉલ હાવને જો કામના વાસ્તર મહે બોલાઈ રાખ્યા હિના વાસ્તર હિવને અલગ કરીને મેલો। તદ અંથોકિયામાંની મંડળીએ શાઉલ અને બર્નબાસના વાસ્તર પ્રાર્થના કરી અને હિવના પર હાથ મેલ્યો અને હિવને અલગ અલગ ઠિકાન પર યેશુનો સુસમાચાર બોલાના વાસ્તર મોકલ્યા। બર્નબા અને શાઉલ હવે ઘણા જ અલગ અલગ જાતુના લોકોને સુસમાચાર બોલ્યો અને ઘણા જ લોકોએ યેશુ પર વિશ્વાસ મેલ્યો।